નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. મહેસાણા નગરપાલિકા સંચાલિત સિટી બસોનું બિલ અટવાયું. 1 લાખની મહેસાણા નગરપાલિકામાં અણઆવડતનો એક દાખલો. એક સમયની ઉત્તર ગુજરાતની સૌપ્રથમ હરોળની નગરપાલિકાની અવદશા. કોન્ટ્રાક્ટરે સિટી બસો બંધ કરવાનો નિર્ણય લીધો. પાલિકા સિટી બસો ચાલુ હોય તો પણ બિલ અટકાવે છે. નવેમ્બર 2023થી આજ સુધી એક પણ બિલ મળ્યું નથી. બસ ચલાવનાર કોન્ટ્રાક્ટર પાલિકાના વહીવટી ત્રાહિમામ. પેમેન્ટ ન મળે તો સિટી બસનું મેનેજમેન્ટ કેવી રીતે કરાવવું અને ડ્રાઈવરો કંડક્ટરોને પગાર કેવી રીતે ચૂકવવો? સીએનજીનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી નીકાળવો પડે છે. કોન્ટ્રાક્ટરના કહેવા મુજબ બિલ ન મળે તો સિટી બસ ચલાવવી કેવી રીતે? 28/3/24 એ કોન્ટ્રાક્ટર લેટર આપેલ છે. પેમેન્ટ માટે પણ આજ સુધી પેમેન્ટ મળ્યું નથી. અસહ્ય ગરમીની સિઝનમાં પ્રજાજનો હેરાન થશે. શાસક પક્ષને પાલિકાનું તંત્ર ચલાવવાનો કોઈ અનુભવ નથી, એટલે કોન્ટ્રાક્ટરે ના છૂટકે સિટી બસો બંધ કરવી પડી.